આય બાબુ આય આય બાબુ આય કેમ છે ભાઈ? બસ શાંતિ. કેમ છે તબિયત પાણી હારા? હારા. શું કરે ભાઈ છોકરા બધા? એ મજા કરે. આ ભાઈ કોણ છે? ઓળખાણ નહીં? હા આપણે મંગોટિયો યાર. મોટું યાર હા ધન છે. ગઈ કેમ છે? ઓલે ટૂંકી સડી પહેરી નો તો ખાકી ખાકી કરતો. હા ઈવડો ઈ. ઓય બહુ મારતો ઈ. હા ઈ ઘનશ્યા. ચડી આપણે કાઢીને હા ઈવડો ઈ ઘનશ્યા. ઓહો કેમ છે ભાઈ? કેમ છે? અરે તબિયત પાણી હારા એકદમ? બસ શાંતિ. શું કરે ભાઈ છોકરા બધા? બધા જલસા. આ બાબુ એમ કહે છે કે મને ફોન આવ્યો તો ઈ એમ કહે છે ભાઈ હું બહુ કંટાળી ગયો છું. હા બાબા હું તને એટલે તો મળવાલો મંગોટિયા યાર. એને કેમ લાગે છે માવ રેડી આવે છે? હવે હું કંટાળી ગયો બાઈક થી એટલે હાવ. એમાં શું છે ઈ કે મારે આ હોટલમાં જવું આ હોટલમાં અત્યારે હીરામાં કેટલી મંદી હાલે. હા હવે આમાં ક્યાં મારે લઈ જાવી? પણ હવે એ કે અહીંયા ફરવા જવું હવે હાવ હીરામાં મંદી હવે હાવ કંટાળી ગયો. બાબુ ગજરામને છે ને આમ આંગળી પર નચાવાય હું આંગળી પર તો આપણે એને લાગ્યો છે ઈ આપણને ન લાગે એને આંગળી ઉપર નચાવાય આમ આંગળી ઉપર નચા આવો મારા ઘરે આવો તને ખ્યાલ આવે ગજરાને કે રખાય હા એ કરે ગજરાને તો આપણા પગની નીચે જ રખાય ઈ આપણને થોડી બોલી જાય ને આપણે એમ કહીએ કે તું આમ કરે કે એમ જ થવું જોઈએ આપણે એમ કહીએ કે તું આમ કરે કે આમ જ થવું જોઈએ તો એ ગજરાને રખાય હવે ભાઈ રખી હાવ કંટાળી ગયો. બાકી કંટાળવાની મારી જેમ રહેવાય ભાઈ મારી જેમ વટતી જિંદગી જીવાય મેરી થોડી જીવાય ચાલ મોકું હાલો. બેવાની ભાઈ કેમ ચાલ કરે? પંખો તમે છે નવી ઓફિસ કરી છે ને ત્યાં આટલા જેટલા પૈસા થાય એટલા વપરાઈ ગયા પંખા તાળી દે એટલે ભાઈ વાત આવી જાય તમે પંખો નખાવી દો મારો બાબા હા હવે આવો ઘરે બુદ્ધિ આય કાલે આવો ઘરે આ તો કેમ મહિનામાં રખાય તમે શીખવાડો હા ફોન ઘુમાડો છો કામ કરો ને ક્યારના ફોન ઘુમાડો છે અલા ઉભો નહીં તમારી ખબર નહીં પડી કતો આવું મમ્મી બેહો અલા મારા વાત શાંતિ રાખ તારી મમ્મી તારે કહેવાને જાઉં શાંતિ દઈ બેહી જા મારા મમ્મા જાવું તો આમ છીંદા રાખે તે પપ્પા તમાર ભાઈ બંધાવા પપ્પા પપ્પા હું છે તારે એ તમારા ઓલા કે દોસ્તાર આવ્યા એને કે બોલો બાબુ ઘરે જા એ એમ જવાય ની ગાની ના પૂછવા કોઈ પણ એમ તો ગ્રોમાં વાગી આપલું પણ થોડી વાર બહાર ઉભા રહે ત્યાં સુધી હું કપડા બદલી લઉં ત્યાં સુધી વાતી વગાડી જાય છે ને તમારી ઇજ્જત કાકરા થાય આપણે ચાલે છે તો દઈ પેલા કેવા ને આખું પકડો ને દુખે લે પપ્પા તમે દોસ્તાર આવો બાબુ આવો હા બની આવ્યો. અલા ઉભો થાની જે મને બેહવા દેની નહીં દેવું લે આની આવો મને બેહવા દેની બેહો પાણી લઈને ભાઈ મહેમાન હાટુ જાવ છું ખમો લે કેમ છે બાબુ આવો તો તકલીફ પડી ને જોઈ તો ના પડે. પણ તે ક્યારે આવ્યો મારા ઘરે આવી ગયો છે આ સોસાયટીમાં તું રહેતો ના બાપા ના હવે આ સોસાયટીમાં નહીં ઓલા મકાને રહેતો ગઈ તું આવ્યો હતો પછી બે કીધું હાલ ને આને આવું તો આ લેતો આવ્યો. પણ લોકેશનમાં તમે આવી ગયા હા મને હું પેલા મહેમાને દેવાય પાણી અહીંયા લઈ લેની ખબર નથી પડતી પણ લઈ લેની ભાઈ ગ્લાસ ખબર નથી પડતી મહેમાન આવે તો ઇજ્જતના કાકરા કરાય તો મારા તું ગ્લાસ લઈ લે લાવ છું ખમો ની છોકરો એટલે છોકરો હવે દાતા કાઢે. એ છોકરો મહેમાન હમણાં હારો થયો દવાખાને દાખલ કરવો પડ્યો તો એને મગજમાં ક્યાં લેવાનું છે તો એ તો પણ હવે દાતા કાઢે. બાકી પણ હવે એને મગજનું થોડી તકલીફ છે આ પેલા ગુંજામની કેમ કેલા હતી ખબર ને મગજની તકલીફ એની જેમ છે એને આ તો હવે દાતા કાઢે. નાનો તો તે ગંજામની એવો હતો કે નહીં આપણે ખબર ને તને કે બહુ ભૂલી જતો અને આ મસ્તી બહુ કરતો અને તોફાન બહુ કરતો અને પેલા ઘરમાં ગળી જતો તો એ માઇન્ડમાં એને તો ગંજામની જેમ લાગે પાડવાનો છે એને આપણે આ નાની જેમ હા આપણે જોયું ને ભાઈ હાલ ને હવે શું આવી યાની એટલે આપણી ટીમમાં આપણે તો જાય છે જોવાય દુનિયા જોવાય. કેમ છે બાબુ બીજું બસ આનંદ આનંદ. એકદમ તબિયત સારી ને હારી હારી. આવા કોઈ તકલીફ નથી પડી ને પપ્પા પાણી બને મહેમાન ને કહી કે ઠંડુ પી લે દૂધ નથી ગયું હાલજે થોડા ને. થોડો હાલશે ને હા થોડા ને. એ હાલ ચા પાવા લઈએ, ચા. કેમ છે ધંધા પાણી બસ શાંતિ હાલે રાખે આપણે. પપ્પા હા
સોડાના પૈસા આપો. ઉપર મારા પાકીટમાં તો હું જોઈ લઉં. રાત અહીંયા તો એ આવો. પૈસા તો છે નહીં તમારી પાસે. તારી મમ્મી પાસે હોય તો પૂછી દો નહીં. મમ્મી પાસે નહોતા એટલે તમારે પાસે મને મોકલો. હવે તો શું કરવું હવે? ઈ એક તો એનું મગજ પડેલું છે, મારી પાસે કામ કરાવે. હવે ઉપર એક આઈડિયા દ્વારા મગજમાં આવે. એમ કરતું ને મને પગે લાગી લે ત્યારે પૈસા આપશે. એ પૈસા તમારા ન હોય. પણ હવે રિયલ બધું તને આપી દે. હા, તો વાંધો નહીં પછી. અલા દેઈજાની ભાઈ ની આ સાઈડમાં પણ તમે તો કીધું તો પૈસા લેવાનું મહેમાન પાસેથી લે. મહેમાન છૂટા છે? લેવાય લે. તમારે ખાનું દે. ખબર પડે નહીં. છૂટા નથી? અરે લાવો ને તમ તારે હાલ છે 200 રૂપિયાની નોટ. હાલો હું સોડા લેતા હું સોડા. આ છોકરાનું કામ એવું છે હું તો આવો તારે એક છે ને હવે દાતા કાઢે હોય. પણ હવે દાદા કાઢે કીધું પેલા મેં તને ન કીધું ઘનશ્યામ ની તો વાત છે તો કરી જોઈ ને. તો હવે વાંધો નહીં લઈ આવવા દે પછી આપણે સમજી એવું બીજું બીજું યાર હારે લઈને આવ્યો. પણ એને ખબર પડે ને આપણા ઘરે એકવાર આવી ગયો એમ તો આપણે તો રોજ ભેગા થયા આપણે તો ના પહોંચી આવે. મેં કીધું હાલ રાહુલ ની ઘેર હાલ રાહુલ. ઈ કે આપણો અજાણ્યો વ્યક્તિ છે, આપણો ઘરનો જ માણસ છે ને ઈ. ઈ તો છે જ ને લંગોટી યાર આપણે. ઠંડુ આવે તે સારું હોય. ના ના આવશે હમણાં લઈને આવતો જ હશે. અલા મને પેલા ન દેવાનો હોય મહેમાન દેવાનું હોય. સાચું છે. અરે ના ના હું પી જાઉં ને વાંધો નહીં. અલા તારે થોડી પીવાની મહેમાનને ન દેવાય થોડા પહેલા. લે હું લેવા જો તો મારે ન પીવું હોય. લ્યો લ્યો થોડા. હવે મારે પહેલ પહેલ મારે તને મરાઈ દા. હવે બેહો તો ખરી બાપુ. હવે હું હવે મારા લંગોટી યાર ને સોડા નો તારો લંગોટી હાલ એકાદી જે મારી લેવું જોઈએ. કે તો ઇજ્જતના કાકડા ભેરા તારે થોડા નથી પીવાની મહેમાનને પેલા દેવાની. પણ તમે તો કીધું તું પગે લાગવાનું તમે કીધું તું લે એમ ન લે તમે મને એમ કહો થોડા ભાઈ. પીજો. જાઓ, લે. આ ગ્લાસ તો લેતો જાવ હવે. આ લો લઈ જાઓ તમે પણ બેઠા બેઠા સીંધવામાંથી ઊંચા નહીં આવો. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો બાબુ મસા બોલો રાધે 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 રાધે. બોલો લડ્ડુ ગોપાલ કી જય. બોલો મામા દેવની જય. બોલો હા હા હા